મિત્રો આવું છે અમારે નાનું એવું બજાર. ગુડ મોર્નિંગ, કેમ છો? તો તમે બધા મજામાં જ હશો. તો ચલો આજનો બ્લોગ આપણે ચાલુ કરી દીધો છે અને અહીંયા આપણે ચા બનાવી રહ્યા છીએ. અત્યારે દૂધ નાખી દીધું છે, અંદર ચા ખાંડ પણ નાખી દીધું. હવે નાખીશું આપણે આદુ. એની પહેલાં આપણે ગોતી લઈએ ગળણી એને હલાવવા માટે. જો મસ્ત મજાનો ઉબાળો આવી રહ્યો છે. સરસ મજાની ચા પાકી ગઈ છે, તમે જોઈ શકો છો. તો ચલો હવે આપણે આને ચાને લઈને જશું બહાર, કારણ કે એક જણ બહાર છે આપણે. તો મિત્રો આવી રીતના ઉપાડી લીધું છે અને આપણે જઈએ છીએ બહાર, કારણ કે બહાર એક જણ પીવા હોય છે ને આપણે. પછી અહીંયા કબૂતર આવી ગયા છે સરસ મજાના ચણવા માટે, એટલે ખાવા માટે. તો મિત્રો અહીંયા સરસ મજાના રોટલા બની રહ્યા છે સવારમાં, કારણ કે કાલે તડકામાં બનાવવા પડ્યા હતા, એટલે આજે વહેલા બનાવે છે. અને આપણે અહીંયા ચા બનાવીને તૈયાર કરી લઈને આવી ગયા છીએ. તો ચા પી લઈએ પહેલાં. તો ચલો અમારે 2 જણાની ચા પડી ગઈ છે બેટા. અહીંયા મિત્રો ચા પીવા માટે આપણે વાટકી રાખેલી છે, બાકી ઘરે તો અમે રપાકીમ પીએ. કંઈક અલગ મજા. તો મિત્રો આપણે ચા પીવા ગઈ છે, ચા પીને અંદર આવી ગયા છીએ. તો અંદર લસણ ફૂલવાનું ચાલુ કરી દીધું. પછી હવે અમુક પાછા એવું વિચારે કે બૈરાનું કામ નહીં કરાય, પણ અહીંયા આપણે કામ કરવા આવ્યા એટલે અહીં બધું જ કામ કરવું પડે, કારણ કે કામ કરીએ તો આપણને શરમ નથી આવતી. તો પછી આ ઘરનું કામ કરવાની હું શરમ આવે. તો ચલો આપણે ફટાફટ લસણ પણ લખીએ. પણ આ તો મેં કીધું એક મેસેજ નાનો એવો પોકાડ દઉં કે અમુક સિંહ થતા હોય ને અમુક પાછા મરદના ફાડિયા થતા ને એમના માટે. બાકી બહાર નીકળ્યા પછી આવું કરવું પડે, લસણ ફૂલવું પડે ને કોઈક દિવસ રાંધીએ દેવું પડે, કારણ કે અહીંયા આપણે કમાવા આવેલા. ચલો આગળ બધો જોઈ શકો છો પ્રીતિકા. મિત્રો અત્યારના વાગ્યા છે 7 અને આપણે આવ્યા છીએ ઉપર આટો મારવા માટે. શું કામ કરે છે જોવા માટે. અહીંયા જોઈ શકો છો. કીતો શું કર્યું મોઢે? જુઓ આને મોઢે મેચ ચોપડવાનો બહુ શોખ. આખું મોઢું કાળું કરે છે. હા ક્રિસ્ટો શું કરે ક્રિસ્ટો? તો જોઈ શકો છો ક્રિસ્ટો અત્યારે સાફ સફાઈ કરે છે. અને ક્રિતિકા અહીં મોટું બતાવે શું કામ. જુઓ ક્રિતિકાને આવું કામ થાય, આવું ગંદુ થવાય હે? ક્રિસ્ટોની મમ્મી શું કરે? આપણે જઈએ અંદર જોઈએ. તો મિત્રો જોઈ શકો છો હજી આને બીજી ગુરડી, આ બીજી ગુરડી હજી આ બીજી ગુરડી હીવાનું ચાલુ કરો. કોઈકને ગોદડા હીવાને ઓર્ડર આપી દીધો, કારણ કે આને ગોદડા હીવાનો બહુ શોખ. બીજન હીવા હારું નહીં, ઘરમાં ગોદડા નહીં જોઈએ. તો ભાઈ અહીંયા ગોદડી હીવાનું ચાલુ છે. આપણે હજી 1 કલાક કાઢવાનો છે. આ તો મેં કીધું ઉપર આટો મારી આવું, એટલા માટે ઉપર આવ્યો. તો એવો ચલો મિત્રો આપણે આપણા કામ પર જઈએ. કોણ આવ્યું તું કીધું? વાંદરો આવ્યો? તો ભાઈ વાંદરો આવ્યો એટલે કૃતિકા કઈ બાજુ હે? કઈ તો બેઠો. તો મિત્રો અહીંયા આની બાજુમાં ધાબુ, એના ધાબા ઉપર બેઠો, કારણ કે અત્યારે ઝૂમ કરીને અંધારામાં ના દેખાય. નહીં તો હું તમને બતાવવાની કોશિશ કરું. ઓકે અહીંયા વાસણ હવે ધોય. કેમ લે આવું? જો મિત્રો વાંદરાથી જોઈને આટલી બીક થઈ. તમારા કરતાં વાંદરો સારો કહેવાય, એનો આ કોઈ નથી તો એ ગાય ફરે. હા હા બેઠો. કાંઈ બેઠો તો? તો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ બજારમાં, એટલે કે મેડિકલમાં. મારે દવા લેવી છે. ગળામાં બળે એવું થાય છે, થોડું ઠંડુ પાણી એમ પીવાય ને. અત્યારે હવે ગરમી આવી ગઈ ને
એટલા માટે અત્યારે હું જઈ રહ્યો છું મેડિકલમાં દવા લેવા માટે અને કંઈક ફળફળાદી લેતો આવું છું છોકરા માટે ખાવાનું. ચલો સીધો હવે જાઉં બજારમાં ને બજારમાં મળતું. તો ફાઇનલી અત્યારે આપણે હાઈવે ઉપર આવી ગયા છીએ. મિત્રો આવું છે અમારે નાનું એવું બજાર, અહીંયા બધું જ મળી રહે છે. મેડિકલે જઈએ પહેલાં, મેડિકલમાં દવા લઈ જઈએ પછી તમને ફાઇનલી મિત્રો આપણે કેળા અને ટેટી લેવાઈ ગઈ છે અને ગોળી પણ બી લઈ લીધી છે. તો હવે આપણે રૂમ પર જવા નીકળી ગયા છીએ. ચલો મળીએ હવે સીધા રૂમ પર ડાયરેક્ટ. મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ રૂમ પર ને અહીંયા લાવ્યા છે ટેટી અને કેળા. કોને ખાવાનું ટેટી અને કેળા? મારે મારે શું ખાવું? મારે આગો ખાવાનું. તો છે ટેટી, લો પકડ, તારા મમ્મીને હાલ ધોવું પડે. તો મિત્રો આજનો બ્લોગ બસ અહીંયા પૂરો કરીએ, કારણ કે આપણે નાહી ધોઈ લીધું છે અને ખાવાનું તો મેં 5 વાગે નાસ્તો કર્યો, પછી પાછો 6 વાગે પાછો આવ્યો રહ્યો, એટલે 2 વાર નાસ્તો થઈ ગયો છે. એટલે આજે કાંઈ ખાવા જેવું લાગતું નથી, એટલે હું ખાવાનું નથી. બાકી આ લોકો જમવા બેસી ગયા, ખીચડી બનાવી છે, અત્યારે ખાઈ રહ્યા છે. તો ચલો આજનો બ્લોગ અહીંયા આપણે એન્ડ કરી દઈએ. ફરી નવા વિડીયોની અંદર મળશું. તો ચલો બાય બાય, ટાટા, ગુડ બાય.